બગસરા એસટી ડેપોની વિસાવદર રૂટની એસટી બસ સાપર ગામ નજીક રોડ ઉપરથી નીચે ઉતરી ફસાઈ જતા આશરે 40 મુસાફરોનો આબાદ બચાવ થતાં તંત્રએ હાશકારો લીધો। રોડ ખરાબ હોવાથી અવારનવાર આવા અકસ્માત સર્જાતા ગામ લોકોમાં રોષ ભભૂક્યો। એસટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અમરેલીના બગસરા એસટી ડેપો ખાતેથી ઉપડતી એસટી બસ દ્વારા બગસરા વિસ્તારના વાયા સાપર ગામે જવાના સવારે 9:30 કલાકે ઉપડતી બસમાં દરરોજ 35થી 40 મુસાફરો આવજાવ કરતા હતા। તેવા સમયે બગસરાથી વિસાવદર જતી એસટી બસ સાપર ગામ નજીક રોડ ઉપર વાહનને તાસરવા જતાં સાઈડમાં રોડ નીચે ઉતરી જતાં એસટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। રોડ અતિશય બિસ્માર હાલતમાં હોય, અવારનવાર આવા નાના મોટા અકસ્માત સર્જાતા હોય તેવા સમયે ફરી આશરે 40 જેટલા મુસાફરની બસ રોડ નીચે ઉતરી જતાં રોડ ફસાયેલા કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્રએ હાશકારો લીધો। ઘટના સ્થળે એસટી તંત્રના અધિકારીઓ દોડી આવ્યા। અન્ય વાહનની મદદથી મહા મુસીબતે રોડમાં ફસાઈ ગયેલ બસને બહાર કાઢવામાં આવી। ત્યારે સાપર ગામના લોકોએ જણાવ્યું કે આ રસ્તો અતિશય ખરાબ હોવાના કારણે દર્દીને હોસ્પિટલે લઈ જવામાં પણ મુશ્કેલી પડે છે। ત્યારે આ રોડ ખરાબ હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જુએ છે કે કેમ? આવા બિસ્માર હાલતના રોડ રસ્તાઓ ક્યારે બનશે તે લોકોમાં વેધક સવાલો કર્યા। અશોક મણવર, તન્ના સમાચાર, અમરેલી।